લીલ, લીલ શબ્દનો સૌપ્રથમ પ્રયોગ કોણે કર્યો? લિનિયસ દ્વારા. લીલ શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો? તો લિનિયસ દ્વારા પ્રયોજવામાં આવ્યો. લીલ શબ્દ સૌપ્રથમ લિનિયસ દ્વારા આપવામાં આવ્યો. એટલે બેટા સૌપ્રથમ જે લીલ શબ્દ છે એ કોના દ્વારા આપવામાં આવ્યો? તો લિનિયસ દ્વારા આપવામાં આવ્યો. બીજો પોઈન્ટ કે જે લીલ છે એ લીલના અભ્યાસને શું કહેવાય? લીલ વિદ્યા. કે એટલે લીલના અભ્યાસને લીલ વિદ્યા કહે છે. એટલે બેટા આપણે દરેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ને રાઉન્ડ કરતા જઈએ. તો લીલ શબ્દ સૌપ્રથમ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો? તો એ લિનિયસ દ્વારા આપવામાં આવ્યો. લીલના અભ્યાસને શું કહેવાય બેટા? તો લીલના અભ્યાસને આપણે લીલ કહીએ છીએ. કે લીલ વિદ્યાના પિતા તરીકે કોણ હતા? તો સૌપ્રથમ લીલ વિદ્યાના પિતા તરીકે ફ્રિચ. કેમ કે લીલ વિદ્યાના પિતા તરીકે સૌપ્રથમ કોણ હતા? તો ફ્રિચ. કે એ સૌપ્રથમ લીલ વિદ્યાના પિતા તરીકે જાણીતા થયા. જ્યારે ભારતીય લીલ વિદ્યાના પિતા તરીકે કોણ હતા? એમઓપી આયંગર. એટલે ભારતીય લીલ વિદ્યાના પિતા તરીકે કોણ હતા? એમાં હતા એમઓપી આયંગર. કોણ હતા બેટા? એમઓપી આયંગર. ઓકે, તો આ શું થઈ ગયું? એનું જસ્ટ હિસ્ટ્રી. કે લીલ શબ્દ કોણે પ્રયોજ્યો? તો લિનિયસ દ્વારા પ્રયોજવામાં આવ્યો. લીલના અભ્યાસને શું કહેવાય બેટા? તો લીલ વિદ્યા કહેવાય. લીલ વિદ્યાના પિતા તરીકે કોણ હતું બેટા? તો ફ્રિચ. અને ભારતીય લીલ વિદ્યાના પિતા તરીકે કોણ જાણીતું હતું? એમઓપી આયંગર. કે હવે આગળ જોઈએ કે લીલનું રહેઠાણ, વસવાટ કઈ જગ્યાએ લીલ જોવા મળે છે? રહેઠાણ તો લીલ બેટા કઈ કઈ જગ્યાએ જોવા મળે? તો લીલ છે ને એ એનું તમે રહેઠાણ જુઓ તો લીલ એ ખારા અને મીઠા એમ જલજ વાતાવરણમાં જોવા મળશે. એ જલજ વાતાવરણમાં જોવા મળે. એટલે ખારા પાણી અને મીઠા પાણી બંનેમાં જોવા મળે છે. ઓકે, જે ખારા અને મીઠા પાણીમાં જોવા ખારા અને મીઠા પાણીમાં જોવા મળે છે. બીજું લીલ જે છે એ બીજે ક્યાં જોવા મળશે? તો લીલ એ કહેવાય ને કે લાકડા ઉપર અથવા તો ભેજવાળા વાતાવરણની અંદર જોવા મળે છે. એટલે ભેજવાળા પથ્થરો પર, લાકડા પર જોવા મળે છે. કેટલીક વાર લીલ જે બેટા ફૂગ સાથે જોવા મળે. કેટલીક વાર લીલ એ ફૂગ સાથે સહજીવન જોવા મળે છે, જેને આપણે શું કહીએ છીએ? લાઇકેન. કે એટલે કેટલીક વાર લીલ એ ફૂગ સાથે સહજીવન ગુજારે છે, જેને આપણે લાઇકેન કહે છે. લાઇકેન એટલે બેટા ફૂગ અને લીલનું સહજીવન. એટલે ફૂગ એ લીલને પાણી અને ખનિજ ક્ષારો આપશે અને લીલ એ ફૂગને શું આપશે? ખોરાક આપશે. એટલે એકબીજા સાથે સહજીવન ગુજારે. લાઇકેન શું છે? તો લીલ અને ફૂગનું સહજીવન છે. એ શું છે? લીલ અને ફૂગનું સહજીવન છે. કે કેટલીક વાર લીલ એ પથ્થરોના રીંછ પરના શરીર પર પણ જોવા મળશે. જે પથ્થરો પર રહેતા રીંછ એટલે એને કહેવાય સ્લોથ બિયર. શું કહેવાય? સ્લોથ બિયર
ની શરીર સપાટી પર જોવા મળે છે. એટલે કેટલીક વખત આવા જે પથ્થરો ઉપર જે રીંછ રહેતા હોય એની શરીર સપાટી ઉપર પણ લીલ જોવા મળે છે. તો આ શું થઈ ગયું? લીલના વસવાટ. હવે લીલના સામાન્ય લક્ષણો જોઈએ તો લક્ષણોની વાત કરીએ તો લીલના લક્ષણોમાં કયા કયા બેટા લક્ષણો આવશે? કે એક, લીલ એ હરિતદ્રવ્ય ધરાવતી પ્રકાશ સંશ્લેષણ કરતી વનસ્પતિ છે જે હરિત દ્રવ્ય ધરાવે છે. બીજું, એ પ્રકાશ સંશ્લેષણ કરતી હોવાથી કેવા છે? સ્વયં પોષી વનસ્પતિ છે. એટલે લીલ બેટા એકચ્યુઅલી પોતાની અંદર એની અંદર શું હોય છે? હરિતદ્રવ્ય હશે. હરિતદ્રવ્ય હોવાથી એ પ્રકાશ સંશ્લેષણ કરાવે છે, એટલા માટે એ કેવી છે? સ્વયંપોષી પણ કહેવાય છે. કેવું છે બેટા? એ સ્વયંપોષી છે. અને સ્લોથ બિયર એટલે પથ્થરો પર રહેતા રીંછ પર જોવા મળે છે. જ્યાં જ્યાં બેટા હું રેડ લાઈન કરું છું, એ રેડ લાઈન નો મતલબ શું છે બેટા? કે એ પોઈન્ટ એકદમ ઇમ્પોર્ટન્ટ છે કે જે તમારે યાદ રાખવા પડશે. ઓકે, એ બધા પોઈન્ટ તમારે યાદ રાખવા મળશે. હવે લીલના આકાર અને કદમાં વિવિધતા ધરાવે છે. કે લીલ તેના આકાર અને કદમાં વિવિધતા ધરાવે છે. કેવી રીતે? તો પહેલું બેટા કે જે ક્લેમાઇડોમોનાસ છે, ક્લેમાઇડોમોનાસ લીલ એ કેવી છે? તો એ એકકોષીય લીલ છે. ક્લેમાઇડોમોનાસ બેટા કેવી લીલ છે? એકકોષીય લીલ છે. તો ક્લેમાઇડોમોનાસ જે એકકોષીય લીલ છે. કેવી લીલ છે બેટા? એકકોષીય લીલ છે. જ્યારે સ્પાયરોગાયરા અને કારા આ બંને કેવી છે? તંતુમય લીલ છે. કેટલીક લીલ એવી છે જે વસાહતી છે. વસાહતી એટલે ગ્રુપમાં જોવા મળે. દાખલા તરીકે વોલવોક્સ. કેમ? વોલવોક્સ એ કેવી છે બેટા? તો વસાહતી લીલ છે. જ્યારે કેટલીક લીલ તંતુમય છે. દાખલા તરીકે સ્પાયરોગાયરા અને કારા. કેમ? કે સ્પાયરોગાયરા અને કારા જેવી લીલ છે બધા કેવા છે? તો તંતુમય લીલ છે. એટલે બેટા ક્લેમાઇડોમોનાસ, તો ક્લેમાઇડોમોનાસ કેવી લીલ છે? તો એ એકકોષીય લીલ છે. એના પછી વોલવોક્સ એ કેવી લીલ છે બેટા? તો એ વસાહતી. વસાહતીનો મતલબ શું? કે બધી એક સાથે ગ્રુપમાં રહેતી હોય. ઓકે, જૂથમાં જોવા મળે. અને સ્પાયરોગાયરા અને કારા આ બંને લીલ કેવી છે? તો બેટા એ તંતુમય લીલ છે. ક્લિયર બેટા? આટલો પોઈન્ટ ખબર પડી ગઈ. ઓકે, તો હવે કેટલીક દરિયાઈ લીલ ઘાસ તરીકે કેટલાય કિલોમીટર સુધી પથરાયેલી હોય છે. એટલે કેટલીક દરિયાઈ લીલ મુખ્યત્વે યાદ રાખજો બેટા, મુખ્યત્વે બદામી લીલ. મુખ્યત્વે કઈ લીલ? બદામી લીલ દરિયાઈ ઘાસ તરીકે કિલોમીટરો સુધી પથરાયેલી હોય છે. જે દરિયાઈ ઘાસ તરીકે, એટલે દરિયાઈ ઘાસ તરીકે એટલે એને ઇંગ્લિશમાં બેટા શું કહેવાય છે? કેલ્પ. શું કહેવાય? કેલ્પ તરીકે હું એને અંડરલાઈન કરી રાખું છું. દરિયાઈ ઘાસ તરીકે કેટલાક કિલોમીટર સુધી પથરાયેલ હોય છે. ક્લિયર બેટા? તો જો સિમ્પલ આ પોઈન્ટમાં આપણે શું જોયું કે લીલ શબ્દનો પ્રયોગ કોણે કર્યો? તો લિનિયસ દ્વારા કરવામાં આવ્યો. લીલના અભ્યાસને શું કહેવાય છે? લીલ વિદ્યા. લીલ વિદ્યાના પિતા તરીકે કોણ છે બેટા? તો ફ્રિચ. ભારતીય લીલ વિદ્યાના પિતા કોણ છે? તો ઓપી આયંગર. રહેઠાણ તો જલજ વાતાવરણ એટલે કાં તો ખારા પાણીમાં હશે કાં તો
મીઠા પાણીમાં જોવા મળશે, ભેજવાળા પથ્થરો પર જોવા મળે, લાકડા પર પણ જોવા મળે, કેટલીક વાર એ ફૂગ સાથે જોવા મળે જેનું સહજીવન આપણે શું કહીએ છીએ લાયકેન. કેટલીક વાર એ પથ્થરો પર રહેતા રીંછ જેવા કે સ્લોથ બિયરની શરીર સપાટી પર પણ જોવા મળશે. લક્ષણો હરિતદ્રવ્ય ધરાવે છે બેટા, પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે સ્વયંપોષી છે, કેટલીક એકકોષીય છે ક્લેમાઇડોમોનાસ, કેટલીક વસાહતી છે વોલ્વોક્સ, અને કેટલીક તંતુમય છે દાખલા તરીકે સ્પાયરોગાયરા અને કારા. કેટલીક લીલ મુખ્યત્વે બદામી લીલ જે દરિયામાં ઘાસ તરીકે કેલ્પ તરીકે કિલોમીટર સુધી પથરાયેલ હોય છે. હવે એનું આપણે પ્રજનન જોઈએ બેટા, કે એનો પ્રજનનનો મુદ્દો જોઈએ તો પ્રજનનમાં એમાં અલગ અલગ રીતે પ્રજનન જોવા મળે છે. પહેલું છે વાનસ્પતિક પ્રજનન. પહેલું શું છે બેટા? વાનસ્પતિક પ્રજનન. તો વાનસ્પતિક પ્રજનન કેવી રીતે જોવા મળે છે? તો વાનસ્પતિક પ્રજનનમાં બેટા એકચ્યુઅલી એમાં અવખંડન દ્વારા વાનસ્પતિક પ્રજનન જોવા મળે છે. એટલે તમે સપોઝ કોઈ લીલ હોય અને એને પથ્થર મારો તો નાના નાના ટુકડાઓ થઈ જશે, દરેક ટુકડો અલગ લીલ તરીકે વર્તશે. એટલે કેવી રીતે જોવા મળે છે વાનસ્પતિક પ્રજનન બેટા? અવખંડન દ્વારા થાય છે. જ્યારે બીજો પોઈન્ટ છે એની અંદર અલિંગી પ્રજનન. શેના દ્વારા થાય છે બેટા અલિંગી પ્રજનન? બીજાણુઓ દ્વારા. અલિંગી બીજાણુઓ દ્વારા અલિંગી પ્રજનન થાય છે. અને અલિંગી બીજાણુઓ કેવા હશે? કાં તો ચલ બીજાણુ અથવા તો અચલ બીજાણુ હશે. કેમ કે જેમાં અલિંગી બીજાણુઓ જોવા મળે છે. કેવા? અલિંગી બીજાણુઓ જોવા મળે છે. દાખલા તરીકે કયા બીજાણુઓ હશે? તો દાખલા તરીકે ચલ બીજાણુ. આ ચલ બીજાણુ એટલે કેવા? કે જેને ઇંગ્લિશમાં કહેવાય બેટા ઝૂસ્પોર. શું કહેવાય? ઝૂસ્પોર. કે જેમાં ફ્લેઝેલા હોય છે એટલે કશા આવેલી હોય છે. જેમાં કશા આવેલ હોય છે. અને કશા આવેલી હોય એટલે શું થાય? એ ચલન કરી શકે, ચલયાન કહેવાય એને. ચલયાન એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે. એના પછી બીજા બી છે અચલ બીજાણુઓ. અચલ બીજાણુઓ. તો અચલ બીજાણુઓનું બેટા નામ શું છે? એપ્લેનોસ્પોર. એપ્લેનોસ્પોર. શું છે? એપ્લેનોસ્પોર અચલ બીજાણુ તરીકે એમાં જોવા મળે છે બેટા. હવે આ શું થઈ ગયું? લિંગી પ્રજનન. જ્યારે ત્રીજું છે એ છે અલિંગી પ્રજનન. કયું છે? લિંગી પ્રજનન. આવે ત્રીજું લિંગી પ્રજનન. તો લિંગી પ્રજનન બેટા ત્રણ રીતે થાય: સમજન્યુક, વિષમજન્યુક અને અંડજન્યુક. ધ્યાન રાખજો બેટા. પહેલું એ સમજન્યુક. જ્યારે બંને જન્યુઓ સમાન હોય, નર અને માદા બંને જન્યુઓ બાહ્યાકાર વિદ્યા અને દેહધાર્મિક વિદ્યા રીતે સમાન હોય અને એમની વચ્ચે જો ફલન થાય તો એમને શું કહેવાય? સમજન્યુક. કે જ્યારે નર અને માદા બંને જન્યુઓ બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે સમાન હોય તો તેને સમજન્યુક. સમાન હોય અને તેમની વચ્ચે થતા ફલનને સમજન્યુક કહે છે. એટલે બેટા સમજન્યુક એટલે સિમ્પલ કે જ્યારે બંને જન્યુઓ બાહ્યાકાર રીતે અને દેહધાર્મિક રીતે કેવા હોય? સમાન હોય તો એને શું કહેવાય? સમજન્યુક. દાખલા તરીકે આવું શેમાં જોવા મળશે? તો દાખલા તરીકે આવું જોવા મળશે. દાખલા તરીકે આવું ક્યાં જોવા મળશે? તો ક્લેમાઇડોમોનાસ.
પણ ક્લેમાઇડોમોનાસમાં કેવા જન્યુઓ હશે? તો જન્યુઓ ચલિત જન્યુઓ હશે. આ જ વસ્તુ સ્પાયરોગાયરામાં પણ જોવા મળશે. શેમાં? સ્પાયરોગાયરા. એ પણ શું છે? એક પ્રકારની લીલ છે, પણ એમાં કેવા હશે? અચલ જન્યુઓ હશે. કેવા હશે? અચલ જન્યુઓ હશે. એટલે સમજન્યુક બંનેમાં જોવા મળે. ક્લેમાઇડોમોનાસ અને સ્પાયરોગાયરા બંનેમાં જોવા મળશે, પણ ક્લેમાઇડોમોનાસમાં બેટા કેવું હશે? ચલિત જન્યુઓ હશે. સ્પાયરોગાયરામાં બેટા કેવા હશે? અચલ જન્યુઓ હશે. એના પછી બીજો પોઈન્ટ છે બી, અસમ જન્યુ. જ્યારે નર અને માદા બંને જન્યુઓ બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે અસમાન હોય, જ્યારે બંને જન્યુઓ દેહધાર્મિક અને બાહ્યાકાર અને દેહધાર્મિક રીતે અસમાન હોય ત્યારે તેમની વચ્ચે થતા ફલનને અસમ જન્યુક કહે છે. એટલે અસમ જન્યુક નો મતલબ શું બેટા? અસમ જન્યુક નો મતલબ શું? કે જ્યારે બાહ્યાકાર રીતે અને દેહધાર્મિક રીતે કેવા હોય? અસમાન હોય. આવું ક્યાં જોવા મળશે? તો દાખલા તરીકે આવું જોવા મળશે બેટા ક્લેમાઇડોમોનાસમાં. દાખલા તરીકે આવું ક્યાં જોવા મળશે? ક્લેમાઇડોમોનાસ. શેમાં જોવા મળશે? ક્લેમાઇડોમોનાસ, જેને શું કહેવાય? અસમજન્યુક. શું કહેવાય બેટા? અસમજન્યુક. કે એટલે તમને ક્વેશ્ચન પૂછાય ક્લેમાઇડોમોનાસમાં કેવું હોય? તો સમજન્યુક પણ હોય અને અસમજન્યુક પણ હોય. ત્યારબાદ ત્રીજું છે સી, એને કહેવાય અંડજન્યુક. શું કહેવાય? અંડજન્યુક. તો અંડજન્યુકમાં શું થાય? કે જ્યારે નરજન્યુ નાનું અને ચલિત, યાદ રાખજો બેટા, જ્યારે નરજન્યુ નાનું અને ચલિત અને માદાજન્યુ મોટું અને અચલ. એટલે નરજન્યુક નાનું હોય અને ચલિત હોય, અને માદાજન્યુ કેવા હોય? મોટા હોય અને અચલ હોય, ત્યારે તેમની વચ્ચે થતા ફલનને અંડજન્યુક કહે છે. એટલે સિમ્પલ બેટા, અંડજન્યુક એટલે શું? કે નરજન્યુક કેવા હોય? નાના અને ચલિત, અને માદાજન્યુક કેવા હોય? મોટા અને અચલ. તો એની અંદર કેવું જોવા મળે? અંડજન્યુક. તો દાખલા તરીકે આવું શેમાં જોવા મળશે? તો આવું જોવા મળશે વોલવોક્સ લીલ અને ફ્યુકસ. કઈ? વોલવોક્સ અને ફ્યુકસ. ત્યારબાદ આ લીલની અંદર જે પ્રજનન અંગો હોય એને શું કહેવાય? નરને કહેવાય નરપૂજન્યુધાની, અને માદાને શું કહેવાય? તો માદાજન્યુધાની. ઓકે, એટલે એની અંદર નરપૂજન્યુ અને માદાપૂજન્યુ. કે લીલમાં આવેલ નર અને માદા પ્રજનન અંગોને નર પૂજન્યુ અને માદા જન્યુ જનક તરીકે ઓળખાય છે. એટલે નર અંગ હોય એને કહેવાય પૂજન્યુ, અને માદા હોય એને કહેવાય સ્ત્રીજન્યુક. ઓકે, હવે અથવા માદાજન્યુક. આ જે પ્રજનન અંગ છે કેવા હોય? એક કોષીય અને આવરણ વિહીન હોય છે.
આ પ્રજનન અંગ એકકોષીય અને આવરણ વિહીન હોય છે. જ્યારે એક જ લીલ એવી છે, કઈ કારા લીલ, કે જેમાં આ પ્રજનન અંગ એ બહુકોષીય અને આવરણ ધરાવે છે. જ્યારે કારા લીલમાં પ્રજનન અંગ બહુકોષીય અને આવૃત હોય છે. કેવા હોય બેટા? આવૃત હોય છે. એટલે કારા લીલ એક એવી છે કે જેમાં પ્રજનન અંગ બહુકોષીય અને આવૃત હોય છે. બાકી બધામાં કેવા હોય? એકકોષીય અને આવરણ વિહીન હોય છે. ક્લિયર બેટા? તો પ્રજનનમાં આપણે શું જોયું કે વાનસ્પતિક પ્રજનન અવખંડન દ્વારા, અલિંગી પ્રજનન અલિંગી બીજાણુ દ્વારા. એમાં બે પ્રકારના બીજાણુ, ચલ બીજાણુ, અચલ. ચલને કહેવાય ઝૂસ્પોર, અચલને કહેવાય એપ્લેનોસ્પોર. જેમાં કશા હોય તો એને કહેવાય ચલ બીજાણુ, કશા ના હોય તો એને કહેવાય અચલ બીજાણુ. લિંગી પ્રજનન સમજન્યુજનક, અસમજન્યુજનક અને અંડજન્યુજનક. જો જન્યુઓ સમાન હોય તો સમજન્યુજનક, અસમાન હોય અસમજન્યુજનક. અને નર નાનું અને ચલિત, માદા મોટું અને અચલ હોય જન્યુ તો એને કહેવાય અંડજન્યુક. દાખલા તરીકે સમજન્યુકમાં ક્લેમાઇડોમોનાસ, સ્પાયરોગાયરા. અસમજન્યુકમાં ક્લેમાઇડોમોનાસ અને અંડજન્યુકમાં વોલ્વોક્સ અને ફ્યુકસ. જો પ્રજનન અંગ હોય એને કહેવાય પુંજન્યુ અને સ્ત્રીજન્યુક કહેવાય. જે બધી જ લીલમાં કેવા હોય? એકકોષીય અને આવરણવિહીન. પણ એક જ લીલ એવી છે બેટા કારા, કે જેમાં જે બહુજન કોષીય અને આવૃત હોય છે. હવે ટોપિક છે બેટા લીલના ઉપયોગો. કે બેટા તો લીલના ઉપયોગોમાં કયા કયા આવશે? તો પહેલું, વિશ્વમાં એટલે આપણે કે વાતાવરણમાં રહેલા 50% કાર્બન ડાયોક્સાઇડ નું સ્થાપન લીલ દ્વારા થાય છે, જે પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક તૈયાર કરે છે. એટલે એવું કહેવાય કે વાતાવરણમાં રહેલા 50% CO2 નું સ્થાપન લીલ દ્વારા કરી લીલ દ્વારા પ્રકાશ સંશ્લેષણ દરમિયાન થાય છે. એટલે એ કહેવાય કે પ્રાથમિક ઉત્પાદકતા છે. લીલ એક પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી લે છે, પ્લસ બીજા બધા ઘણા સજીવો માટે પણ એક ખોરાક ઉત્પન્ન કરે છે. એટલે પ્રાથમિક ઉત્પાદકો તરીકે વર્તે છે. જે પ્રાથમિક ઉત્પાદકો તરીકે વર્તે છે. બીજું કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા CO2 મુક્ત કરે છે. એના તરત જ આવેલા પર્યાવરણમાં, આસપાસના પર્યાવરણમાં એ શું કરે છે? O2 મુક્ત કરે છે, કે જે આજુબાજુ વસવાટ કરતા પ્રાણીઓને ઓક્સિજન પૂરો પાડે છે. પ્રકાશ સંશ્લેષણ દ્વારા તે તેના આસપાસના પર્યાવરણમાં ઓક્સિજન એટલે O2 મુક્ત કરે છે. શું કરશે? ઓક્સિજન મુક્ત કરશે બેટા, કે જે બીજા સજીવોને શું કરે છે? શ્વાસોશ્વાસની ક્રિયામાં મદદ કરે છે. ઓકે. એના પછી બીજો પોઈન્ટ લઈએ. આ પહેલો પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ કે પોર્ફાયરા
લેમિનારિયા એન્ડ સરગાસમ જેવી કેટલીક દરિયાઈ લીલ અને બીજી 70 અલગ અલગ જાતિની લીલ, દરિયાઈ લીલ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. કેટલીક દરિયાઈ લીલ, દાખલા તરીકે પોરફાયરા, લેમિનારિયા અને સરગાસમ ઉપરાંત 70 જાતિ જેટલી લીલ ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે સિમ્પલ બેટા પોરફાયરા છે, લેમિનારિયા છે અને સરગાસમ જેટલી કેટલીક લીલ એવી છે કે જે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. આ ઉપરાંત બદામી લીલમાંથી મળતું આલ્જીન અને રાતી લીલ એટલે લાલ લીલમાંથી મળતું કેરાજીન એ કેવા છે? હાઇડ્રોકોલોઇડ ઘટકો છે, જે કહેવાય ને કે પાણીને શું કરે? ચૂસી લે છે. હાઇડ્રોકોલોઇડ નો મતલબ શું બેટા? તો સિમ્પલ જે હાઇડ્રોકોલોઇડ એટલે જલ ગ્રાહક કલિકો કહેવાય. એટલે જો બેટા ત્રીજો પોઈન્ટ શું કહે છે કે બદામી લીલમાંથી મળતું આલ્જીન અને રાતી લીલ માંથી મળતું કેરાજીન હાઇડ્રોકોલોઇડલ ઘટક તરીકે કેવી રીતે બેટા? યાદ રાખજો, હાઇડ્રોકોલોઇડ એટલે જલ ગ્રાહક કલિલ તરીકે કાર્ય કરે છે. જે કોઈ પણ વસ્તુને પેકેજિંગ કરવું હોય ને બેટા, હાઇડ્રોકોલોઇડ નો મતલબ શું કે મારે સપોઝ કેરી અહીંયાથી ઓસ્ટ્રેલિયા મોકલવી છે, ઓકે, તો કેરીનો ડાયરેક્ટ કોઈ બી બોક્સમાં ભરીને મોકલી દઉં તો બગડી જશે. કેમ? કેમ કે વાતાવરણમાંથી શું કરશે? ભેજ શોષી લેશે. એટલે આ જે ઘટક છે શું કરે? આવા કેરીના બોક્સની આજુબાજુ ભરી દેવામાં આવે એટલે વાતાવરણમાંથી ભેજ શોષશે પણ અંદર જવા દેશે નહીં, પોતે જ ભેજ શોષી લેશે. કેમ કે કેવું છે? જલ ગ્રાહક કલિલ તરીકે વર્તે છે. જેનો ઉપયોગ જીવંત ઘટકોના સ્થાનાંતરમાં, પેકેજિંગ તરીકે થાય છે. એટલે સિમ્પલ બેટા બદામી લીલમાંથી મળતું આલ્જીન અને રાતી લીલમાંથી મળતું કેરાજીન કેવું છે? તો હાઇડ્રોકોલોઇડલ ઘટક છે. ક્લિયર? હવે એના પછી ચોથો પોઈન્ટ લઈએ કે રાતી લીલમાંથી, રાતી લીલ પણ કઈ? ગેલિડિયમ અને ગ્રેસિલારિયા. કઈ બેટા? ગેલિડિયમ અને ગ્રેસિલારિયા. કેમ? ગેલિડિયમ ઇંગ્લિશમાં નામ લખું બેટા તો ગેલિડિયમ એન્ડ એટલે અને ગ્રેસિલારિયા જેવી રાતી લીલમાંથી મળતું અગર નો ઉપયોગ
બેક્ટેરિયાના વૃદ્ધિ માટે માધ્યમ તરીકે ઉપરાંત જેલી અને આઈસ્ક્રીમ બનાવવા માટે થાય છે. એટલે સિમ્પલ બેટા કે ગેલિડિયમ અને ગ્રેસિલારિયા લીલમાંથી શું મળે છે? અગાર મળે છે, જેનો ઉપયોગ શેમાં થાય છે? જેલી બનાવવા માટે, આઈસ્ક્રીમ બનાવવા માટે કે બેક્ટેરિયાના વૃદ્ધિ માટે માધ્યમ તરીકે. એટલે મારે કોઈ બેક્ટેરિયાની વૃદ્ધિ કરવી હોય બેટા તો આ અગરનો માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય. અગરને માધ્યમ તરીકેમાં ઉપયોગમાં લેવાય. પ્લસ આઈસ્ક્રીમમાં પણ વપરાય છે અને આઈસ્ક્રીમ પ્લસ જેલીની બનાવટોમાં પણ ગેલિડિયમ વપરાય છે. ઓકે બેટા, આટલું ખબર પડી ગઈ. એના પછીનો પોઈન્ટ છે તો એના પછી છે પાંચમો મુદ્દો કે ક્લોરેલા અને સ્પાયરુલિના જેવી એકકોષીય લીલ કે ક્લોરેલા અને સ્પાયરુલિના જેવી એકકોષીય લીલ નો ઉપયોગ અવકાશયાત્રીઓ કે પ્રોટીન સભર ખોરાક, પૂરક ખોરાક તરીકે ઉપયોગમાં લે છે. નો ઉપયોગ અવકાશયાત્રીઓ પ્રોટીન સભર પૂરક ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ક્લિયર બેટા? તો ક્લોરેલા અને સ્પાયરુલિના આ બંને લીલનો ઉપયોગ તમે કદાચ કોઈ મેડિકલ સ્ટોરમાં બી અત્યારે હાલમાં જશો ને બેટા તો સ્પાયરુલિનાનો પાવડર હોય છે જે પ્રોટીન સભર પૂરક ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે આ બધું શું થઈ ગયું? લીલના ઉપયોગો કે એ વાતાવરણમાં 50% કાર્બન ડાયોક્સાઇડનું સ્થાપન લીલ કરે છે. પ્રકાશ સંશ્લેષણ કરીને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે કામ કરશે. બીજું, તેના આસપાસના વાતાવરણમાં ઓક્સિજન પૂરો પાડશે. કેટલીક દરિયાઈ લીલ પોર્ફાયરા, લેમિનારિયા, સરગાસમ શું કરે છે? તો ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે. બદામી લીલમાંથી મળતું આલ્જીન અને રાતી લીલમાંથી મળતું કેરાજીન એ શું છે? હાઇડ્રોકોલોઇડ છે જે જલગ્રાહક તરીકે વપરાય છે ટ્રાન્સપોર્ટેશનમાં. ગેલિડિયમ અને ગ્રેસિલારિયા જેવી રાતી લીલમાંથી અગર મળે છે જેનો ઉપયોગ જેલી બનાવવામાં, આઈસ્ક્રીમ બનાવવાના, બેક્ટેરિયાની વૃદ્ધિ માટે જે માધ્યમ વાપરીએ એમાં વપરાય છે. અને ક્લોરેલા અને સ્પાયરુલિના જેવી એકકોષીય લીલ છે એનો ઉપયોગ પ્રોટીન સભર પૂરક ખોરાક તરીકે થાય છે. હવે લીલના પ્રકારો જોઈએ બેટા તો લીલના પ્રકારોની વાત કરીએ તો લીલમાં આવેલા રંજક દ્રવ્યોને આધારે તેને કુલ 3 પ્રકારમાં વહેંચેલી છે. કે લીલમાં આવેલ રંજક દ્રવ્યોને આધારે તેને કુલ 3 સમૂહમાં રંજક દ્રવ્યોના આધારે કુલ 3 પ્રકારો છે. કયા કયા બેટા? તો પહેલું છે લીલી લીલ, જેને શું કહેવાય? ક્લોરોફાયસી. બીજું કયું છે બેટા? તો બદામી લીલ અથવા બીજું એને શું કહેવાય? કથ્થઈ લીલ. એનું ઇંગ્લિશમાં નામ શું છે બેટા? તો ફિયો. ફાઇસી. અને ત્રીજું છે બેટા લાલ લીલ અથવા શું કહેવાય? રાતી લીલ. અને એને શું કહેવાય? રોડો
5C કહેવાય બેટા. તો કેમ આ અલગ અલગ એના પ્રકારો કેવી રીતે પડ્યા છે? તો એના રંજક દ્રવ્યને આધારે. દાખલા તરીકે લીલી લીલ છે ને, એમાં રંજક દ્રવ્યમાં શું હશે બેટા? તેમાં રંજક દ્રવ્યમાં ક્લોરોફિલ A, ક્લોરોફિલ B. આના રંજક દ્રવ્યમાં ક્લોરોફિલ A અને ક્લોરોફિલ C. આના રંજક દ્રવ્યમાં ક્લોરોફિલ A અને ક્લોરોફિલ D. એટલે એ બધામાં કોમન B, C અને D. આ તો બધા લીલા રંગ માટે થઈ ગયું. પણ સ્પેશિયલી બદામી લીલમાં કયું હોય બેટા? તો બદામી લીલમાં ફુકોક્ઝેન્થિન હોય બેટા. શું હોય? ફુકોક્ઝેન્થિન. જેના કારણે એનો રંગ કેવો દેખાય છે? બદામી. અને લાલ લીલમાં શું હોય? તો લાલ લીલમાં આમાં ફાઇકો એરેથ્રિન. શું હોય? ફાઇકો એરેથ્રિન. જેના કારણે કેવી દેખાય બેટા? લાલ દેખાય છે. એટલે લીલના પ્રકારોની વાત કરીએ તો લીલના પ્રકારોમાં મુખ્યત્વે 3 પ્રકાર છે બેટા. ક્લોરોફાઇસિન, ફિયોફાઇસિન અને રોડોફાઇસિન. કે લીલી લીલ, બદામી લીલ અને રાતી લીલ. તો એના ઉપરથી એના નામ પડેલા જ બેટા. તો એના નામ છે એની અંદર આવેલા રંજક દ્રવ્યોને આધારે. હું અહીંયા લખું બેટા. તો આ બધા શું છે? એના રંજક દ્રવ્યોને આધારે એનું નામ છે. ક્લોરોફિલ A, B, ક્લોરોફિલ AC, એમાં ફુકોક્ઝેન્થિન, ક્લોરોફિલ AD એટલે ફાઇકોઇરેથ્રિન. એટલે આ બદામી કેમ દેખાય છે? તો ફુકોક્ઝેન્થિનના કારણે. આ લાલ કેમ દેખાય છે? તો ફાઇકોઇરેથ્રિનના કારણે. ક્લિયર બેટા? જો આટલું